નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો વડોદરાની વાત કરવામાં આવે, જ્યાં આજે સવારથી જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો અમલમાં આવતા જ વાહન ચાલકોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન અમેરિકા વચ્ચે વધતા તણાવની અસર હવે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર જોવા મળી રહી છે। પેટ્રોલમાં પ્રતિ લીટર ₹2.99 અને ડીઝલમાં ₹3.07નો વધારો થતા સામાન્ય નાગરિકોની સવાર બગડી ગઈ છે। ભાવ વધારાની અસર હવે રોજિંદી જરૂરિયાતોની ચીજો વસ્તુઓ પર પડે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। મોંઘવારીનો વધુ એક ઝટકો નાગરિકોને લાગ્યો છે તો ગત મોડી રાતથી પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ અમલમાં આવતા વાહન ચાલકોનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે। પેટ્રોલમાં પ્રતિ લીટર ₹2.99 અને ડીઝલમાં ₹3.07નો વધારો નોંધાતા શહેરભરમાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને ઈરાન અમેરિકા વચ્ચે વધતા તણાવની સીધી અસર હવે ભારતમાં પણ જોવા મળી રહી છે। કારણ કે તમે જુઓ કે આજે જન્મ્યા ત્યાંથી જ બધો ભાવ વધતો એકદમ એક્સ્ટ્રીમ લિમિટ પર પહોંચી ગયો છે। દરેક વસ્તુનો ભાવ પ્રજા ત્રસ્ત, પોલિટિશિયનો મસ્ત। આજે પ્રજાને કોઈ પડી નથી, નેતાઓને કોઈને પડી નથી કે પ્રજાની શું હાલત છે। આજે તાપમાં બધા સિનિયર સિટીઝન ઊભા છે પણ એમને કોઈ જવાબદારી લેવી નથી। ખાલી મીઠી મીઠી વાતો કરીને ચૂંટણી આવે એટલે એમના કામ પૂરા થઈ જાય। એમના છોકરાઓ બધા મસ્તીથી ફરે, એ લોકો મસ્તીથી ગાડીઓમાં ફરે, એરોપ્લેનમાં ફરે અને અમે ધૂળમાં રખડીએ બધા। બસ આ જ એમનો ધંધો છે, બીજો કોઈ ધંધો છે નહીં। છતાં પ્રજા ત્રસ્ત છે પણ પ્રજા સમજતી નથી એટલે શું કરવાનું? પરિવર્તન લાવ્યું જ ને તો આ પ્રશ્ન ના આવતે, પણ પ્રજા જ નથી સમજતી તો શું કરવાનું? એ તો જન્મ જ આપણો છે ને લાઇનમાંથી જ થાય છે, એટલે મરણનો લાઇનમાં ઉભા રહીને જ થાય છે। આપણો મરણ મૃત્યુ બી લાઇનમાં જ થાય છે। તમે કોરોના કાળમાં તમે જુઓ તો બધા લાઇનમાં જ ઉભા રહેતા હતા દવા લેવા, વેક્સિન લેવા, દવા ના મળે। તમે સ્મશાનમાં ગયા હોય તો સ્મશાનમાં મળતું બળતું હોય તો એમાંય લાઇનમાં ઊભું રહેવું પડતું હતું। આ ઇન્ડિયાની હાલત છે। હવે ભગવાન છે કે નહીં ખબર નહીં, ભગવાન જોયું તો ખરું, બાકી આ પોલિટિશિયનો તો મરી પરવાર્યા બધા। હે, મારું નામ શૈલેષભાઈ સોલંકી। પેટ્રોલનો ભાવ વધારો થયો છે તો કેટલી મોંઘવારીનો માર પડી રહ્યો છે? મોંઘવારી જેવું તો કંઈ લાગતું નથી। હા, મોંઘવારી જેવું તો કંઈ લાગતું નથી। આ પેટ્રોલનો ભાવ વધારો થયો છે એના વિશે શું કહેશો? વધી છે, પેટ્રોલ ડીઝલના દૂધના ભાવ વધ્યા છે તો પબ્લિકનો જાતનો મારો જ છે ને। આ બધો વધારો કરીને ક્યાં કરવો? આનાથી કેટલો માર પડશે તમને પેટ્રોલ? અરે બહુ ઘણો વધારે માર, માણસ મરી જશે। શું નામ આપનું? મુકેશભાઈ। શું કામ કરો છો આપ? હું ગવર્મેન્ટ રિટાયર કર્મચારી છું। વિધાનસભાની ચૂંટણી પછી દૂધના પછી પેટ્રોલમાં પણ ભાવ વધારો થયો છે તો શું કહેશો? અરે ઘણો વધારો છે ને આ ગવર્મેન્ટ બીજેપી છે ને પબ્લિકને મારવા બેઠી છે ને પોતાના ખિસ્સા ભરવા બેઠી છે। ખબર તો આપણે જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલમાં વધેલા ભાવથી લોકો પણ નારાજ જોવા મળી રહ્યા છે। ₹3નો પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારા કરવામાં આવ્યા છે વડોદરામાં અને આખા દેશમાં ₹2.99નો ભાવ વધારા પેટ્રોલમાં કરવામાં આવ્યા છે। જો આપણે ડીઝલની વાત કરીએ જેમાં ₹3.07નો વધારો કરવામાં આવ્યો છે અને સીધી અસર જે છે ક્રૂડ ઓઇલથી જોવા મળી રહી છે। તણાવ જે છે દેશમાં એના રીતે ક્રૂડ ઓઇલમાં પણ સીધી અસર આવે છે, જે બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યા છે। દેશમાં આર્થિક સંકટ પણ જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો લોકો પેટ્રોલ પંપ પર લાંબી કતારો અને તેમના વાહનો સાથે જોવા મળી રહ્યા છે। લાંબી લાઈનોમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી પણ લોકો પરેશાન છે। એવા બોર્ડો પણ લગાવવામાં આવ્યા છે કે પેટ્રોલ નથી છે આ પેટ્રોલ પંપ પર, અને એથી લોકો પરેશાન પણ ચાલી રહ્યા છે કે કેમ કે પેટ્રોલ વગર લોકોની લાઈફમાં પણ અસર જોવા મળે છે। તો હાલ ખબરોમાં આગળ વધીએ, ડભોઈની વાત કરવામાં આવે જ્યાં શહેર સહિત તો આપણે જણાવી દઈએ કે જે રીતે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો કરવામાં આવી રહ્યા છે એના સીધા અસર વડોદરામાં પણ જોવા મળી રહ્યા છે। વડોદરામાં અમારા સંવાદદાતા મારી સાથે જોડાઈ ચૂક્યા છે। જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો છે, લોકો તરફથી તમારી સાથે વાત કરવામાં આવી છે। હિમાંશુ, કયા પ્રકારના સંવાદ મળી રહ્યા છે ત્યાંથી?
જે કોમલ, વડોદરાની જો વાત કરવામાં આવે તો વડોદરાની અંદર જે પેટ્રોલનો ભાવ વધારો થયો છે તેને લઈને જે લોકો છે જેનું બજેટ ખોરવાયું છે તે લોકોમાં ત્યાં ને ત્યાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તે લોકો ગવર્મેન્ટને પોતે ભાવ વધારો કંટ્રોલમાં કરવામાં આવે તેવી વિનંતી કરી રહ્યા છે. એમ તે એક તરફી જો જોવામાં આવે તો અવારનવાર થોડા મહિનાઓના અંતે લોકોને એટીએમની લાઈન હોય, કોરોના કાળની હોસ્પિટલની લાઈન હોય, ઓક્સિજનની લાઈન હોય, તે પછી હવે પેટ્રોલની લાઈન હોય, એ રીતે લાઈનમાં ઉભું રહેવું પડે છે. તો ત્યાં ને ત્યાં લોકોમાં જબરજસ્ત અસંતોષ જોવા મળી રહ્યો છે. જે રીતે આજે સવારે ઇન્ડિયા ન્યૂઝે વડોદરાના વિવિધ પેટ્રોલ પંપ પર જઈને લોકો સાથે વાતચીત કરી હતી, ભાવ વધારાને લઈને તેમનો મત જાણવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે લોકોમાં એક જ વાત હતી કે પ્રજાને લોકો ભૂલી ગયા છે. પ્રજા મોંઘવારીના મારથી તત્રસ્ત છે અને જે રાજાઓ જે છે, જે પોલિટિશિયનો છે તે મસ્ત છે તેવા બયાનો સામે આવી રહ્યા હતા. ખાસ કરીને જે કોમલ, જી માનશો, એવી પણ કોઈક સમાચાર છે કે પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલનો જથ્થો જે છે એ પણ સમાપ્ત થઈ ગયો છે, બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે કે અહીં પેટ્રોલ નથી, જેથી લોકો પણ પરેશાન બની રહ્યા છે? જી, તમે મારી પાછળ અત્યારે હાલમાં જોઈ શકો છો, હું પારડી બાગના એચપી પેટ્રોલ પંપ પર હાલમાં ઉભો છું, જ્યાં આગળ પેટ્રોલ ડીઝલનો એક પણ ટીપું અવેલેબલ નથી એમની પાસે. જેમના મેનેજર સાથે આપણે વાતચીત કરી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે 4 વાગે ગાડી આવવાની આશંકા છે, એટલે 4 વાગે ગાડી આવશે તો કદાચ ગાડી ખાલી થઈને 5, 5:30 પછી કસ્ટમરને પેટ્રોલ મળશે. કેમ કે હાલમાં જ પાછલા 2 દિવસથી વડોદરાની અંદર જો વાત કરવામાં આવે તો સાદું પેટ્રોલ જે નોર્મલી લોકો ભરાવતા હોય છે તેનો કોઈ જથ્થો અવેલેબલ નથી, એટલે એ સાદું પેટ્રોલ તો કોઈને મળતું જ નથી. પ્રીમિયમ પેટ્રોલ લોકોને 103 રૂપિયાનું જે પુરાવું પડતું હતું, પણ હાલમાં જે 3 રૂપિયાનો ભાવ વધારો, 2 રૂપિયા 97 પૈસાનો ભાવ વધારો પેટ્રોલમાં, સાદા પેટ્રોલમાં, અને 3 રૂપિયા 7 પૈસાનો વધારો ડીઝલમાં જે જીપાયો છે, તેને લઈને હાલમાં સાદું પેટ્રોલ, પ્રીમિયમ પેટ્રોલ કે ડીઝલ આ પેટ્રોલ પંપ પર અત્યારે હાલમાં કોઈ જાતનો પુરવઠો અત્યારે અવેલેબલ નથી. અને ના ખાલી પારડીબાગના વિસ્તારની વાત કરવામાં આવે, વડોદરાના ઘણા બધા પેટ્રોલ પંપમાં અમે લોકો તપાસ કરી તો ત્યાંથી જાણવા મળ્યું કે ત્યાં આગળ જે ગાડીઓ જે આવતી હતી પેટ્રોલ પંપની જે સમયાંતરે જે પેટ્રોલનો પુરવઠો પેટ્રોલ પંપ પર સપ્લાય કરતો હોય છે, એમાં ઘણો ખરો કાપ મૂકવામાં આવ્યો છે, એટલે ઉપરથી જ પેટ્રોલની જે છે ખપત ઓછી છે. અને માનનીય વડાપ્રધાન જ્યારે 2 દિવસ અગાઉ વડોદરામાં આવ્યા હતા, 11 તારીખે તેમનો રોડ શો અને સરદારધામનું ઉદ્ઘાટન થયું હતું, ત્યારે જાહેર મંચ પરથી તેમને પોતે પેટ્રોલનો ઇંધણનો વપરાશ ઓછો કરવાની સૂચના આપી હતી, પણ ત્યાં ને ત્યાં એ ટાઈમે આટલી બધી ગંભીર પરિસ્થિતિ સર્જાશે તેવી લોકોને આશંકા નથી. તે લોકોએ પીએમની જે અપીલ હતી તેને અનુસરી હતી ને જે રાજનેતાઓ જે છે, જે પોલિટિશિયનો છે, તેમને પોતાનો કાફલો પણ ઓછો કર્યો હતો. પણ ત્યાં ને ત્યાં જે રીતે વાત કરવામાં આવે તો 45 દિવસ જ પુરવઠો ભારતમાં ચાલે તેટલું અત્યારે પેટ્રોલ ડીઝલ અવેલેબલ છે. જી કોમલ. જી માનશો, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.